12 વર્ષની સગીર બાળકી પર નડિયાદમાં 200 લોકોએ દુષ્કર્મ આચર્યો। સાક્ષર નગરી નડિયાદમાં જ એક કિશોરી સાથે આવો અક્ષમ્ય અને જઘન્ય અપરાધ થયો। આ કિસ્સો કંપારી છોડાવી મૂકે એટલો ઘૃણાસ્પદ છે। બાંગ્લાદેશની એક કિશોરી જેને ધોરણ 7માં ઓછા માર્ક્સ આવતા તે ડરીને ઘરેથી ભાગી ગઈ। દરમિયાન એક બાંગ્લાદેશી મહિલા તેને ફોસલાવીને કોલકાતા લઈ આવી। ત્યાંથી બીજો દલાલ એને વિમાન મારફતે મુંબઈ લઈ આવ્યો અને પછી આ માસૂમની કરુણાંતિકા શરૂ થઈ। બાળકીને 33 વર્ષના બાંગ્લાદેશી આરોપી મોહમ્મદ ખાલિદ અબ્દુલ બાપારીને સોંપવામાં આવી। તેણે તેને નવી મુંબઈમાં રાખી, જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો। બાદમાં કિશોરીને દેહ વ્યાપારની ફરજ પાડવામાં આવી। કિશોરીએ ના પાડી તો તેને માર માર્યો, ડામ પણ ચાપ્યા। ત્યાર પછી તેને અલગ અલગ દલાલ પાસે મોકલવામાં આવી। ગુજરાતના નડિયાદમાં તેને દલાલ પ્રીતિ મોહિડા અને નિકેત પટેલને સોંપવામાં આવી। કિશોરી 3 મહિના સુધી ગુજરાતમાં રહી, જ્યાં ઓછામાં ઓછા 200 લોકોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું। પોલીસના જણાવ્યા અનુસાર આ દલાલો કિશોરીનો 5 થી 15 હજારમાં સોદો કરતા, જેમાંથી કિશોરીને ફક્ત 500 રૂપિયા આપતા। કિશોરીને જલ્દી ઘરે મોકલવાના આશ્વાસન સાથે લલચાવીને ફસાવવામાં આવી હતી। બાદમાં તેને મહારાષ્ટ્રના નાયગાંવ લાવવામાં આવી હતી, જ્યાં એક સ્વયંસેવી સંસ્થાને આ માહિતી મળ્યા બાદ નાયગાંવના એક ફ્લેટમાં દરોડો પાડી તેને બચાવી લેવામાં આવી। અત્યાર સુધી પોલીસે આ કેસમાં 9 લોકોની ધરપકડ કરી છે। તેમાં 4 બાંગ્લાદેશી નાગરિકો ઉપરાંત વિરારના 2, ગુજરાતના નડિયાદની પ્રીતિ મોહિડા અને નિકેત પટેલ અને અહિલ્યાનગરના એક શખ્સનો સમાવેશ થાય છે। નાયગાંવ પોલીસના જણાવ્યા અનુસાર છોકરીના પિતાનો સંપર્ક કરાયો છે અને તેને સત્તાવાર માધ્યમો દ્વારા બાંગ્લાદેશ મોકલાશે। કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે, જ્યાં વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે। શું સમાજ સાવ આટલા નીચલા સ્તરે ઉતરી ગયો છે? શું માનસાઈ સાવ મરી પરવારી છે? આ નાનકડી બાળકીની મજબૂરી કોઈને ન દેખાઈ? એના આંસુ અને ચીચિયારીઓ કોઈએ ના સાંભળી? એ 200 હવાસખોરોને આ બાળકીનો ચહેરો જોઈને પોતાની દીકરી કે બહેન યાદ નહીં આવી હોય? કળિયુગ આનાથી ખરાબ બીજું શું બતાવશે?